તીર્થભૂમિ કોઈ દિવસ તમે ડગલું ભરો તો તમારા વિચારોનું પરિવર્તન થાય, નહીતર થાય એવું નહીં. હૃદય પવિત્ર બ્રહ્મ જ્ઞાનથી આપણું હૃદય પવિત્ર કરવું હોય તો સદગુરુના સાનિધ્યમાં જ્યાં સિવાય બ્રહ્મ જ્ઞાનનો ઉપદેશ લીધા સિવાય આપણું હૃદય પવિત્ર થતું નથી. એટલે સૌ પહેલા આપણે બધાને પરમાત્માએ આપણા ઉપર કરુણા કરી આપણને આવો સુંદર મનુષ્ય દેહ આપ્યો. હમણાં સુંદર બોલ્યા હતા, દસરા ધનતેરસ મારા આજે દિવાળી, દસરા દિવસે મારી પાકી છૂટી. આવો મહિમા ગાયો પરમાત્મા રામે. દશેરાના દિવસે વિજય મેળવેલો છે એટલે એને વિજયાદશમી કહેવાય છે. જેને દસ ઇન્દ્રિયોનો આવું 14 મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર અને 10 ઇન્દ્રિયો વાળું જેને સાધન મળ્યું ને એ આ વિશ્વની અંદર જીતી શકે છે, પરમાત્માને મેળવી શકે. એવું આપણો પરમાત્માએ આ દસરા ધનતેરસ આજે ધનમાં ધન જે કોઈને ના મળે એવું મળ્યું છે. આ અવતારે જ પરમાત્માની આ જ મુખી, બીજા કોઈ મુખી થઈ શકતી નથી. માટે આપણને પરમાત્માએ આપ્યું છે. એટલે એકવાર આપણા ભગવાનની જે બોલી દઈએ, બોલીએ સદગુરુ ભગવાન કી જય, સનાતન ધર્મની જય, સદગુરુ નિરાત મહારાજની જય, સદગુરુ જેઠીરામજી મહારાજની જય, ધારેલા હરિગુરુ સંતની જય. બોલીએ સદગુરુ ભગવાન કી જય. પ્રથમ નમો ગુરુદેવને જેને આપ્યું છે નિજ જ્ઞાન. જ્ઞાની ગોવિંદ ઓળખ્યા ટળ્યો દેવ. તત્વસાર ત્રિલોકમાં ગુરુ ગોવિંદ એક જરો. આદિ અંત મદ એક છે હરિગુરુ સંત. હરિગુરુ સંત કૃપા કરે હરે સકલ સંદેહ. પ્રેમ પુરુષ પરમાત્મા કાસુ લાગે ને વિના હરિ ના મળે કરીએ કોટી ઉપાય. બીજો સાધન આદરો હૃદય શુદ્ધ ન થાય. જેમ જેમ જીવ છૂટવાનો ધમ કરે તેમ તેમ ઓળો બંધાય. આપ ભલે છૂટે નહીં સોડાવે સદગુરુ રાજ. સિયાવર રામચંદ્ર કી જય. ગુરુ ભગવાન આજે આ પવિત્ર પાવન દિવ્ય પ્રસંગી આજનો પ્રસંગ એક સંત દર્શન સત્સંગનો મળેલો છે. ભલે ભલે જે કોઈ કરતા હોય એ જે ચાલુ હોય રવા દે. મને કોઈ નહીં નડે, તમારે ન નડે એટલું ભાઈ જે થતું હોય થવા દેવાનું. ઈકું હોય તો એ રવા દેવાનું. થોડો આ છે ને પંખો છે જ પેલી બાજુ રાખો એટલે એની હવા હોય ના. બસ આજનો પ્રસંગ સંત દર્શન અને સત્સંગનો છે. તુલસી સોદન બડા સંત મિલે જો આય. નૈણ ભરી ભરી બેઠી એ દુઃખ સમૂળા જાય. આવો એક આજનો મહિમા જે દેવોને દુર્લભ એવો યોગ પ્રાપ્ત કરનાર પ્રગટ પરમાત્મા સ્વરૂપ એવા દિનેશ રામજી મહારાજ અને સંત માતા એમના સુપુત્ર બધી બહેનો અને દીકરીઓ બધાને મળી એમને વારંવાર કહેતા કે અમારું બધું પરિવાર રજાઓની અંદર અહીંયા મળીએ ને અને આવો મહિમા થાય તો દરેકનો લાભ મળે, સંતોને મળે. અમે બીજે જઈને લઈએ પણ આવો યોગ પરિવારને મળે ને એટલા માટે ભજન સત્સંગને આવો એક યોગ રાખ્યો છે. માટે આ યોગ રાખે જે સંતોને તીડી જે તનમન ધનથી લાવ. પૂજ્ય મહારાજશ્રીએ સંત કેટલો દયાળુ છે, કેટલો ઉતાર છે.
પોતાનું તો કલ્યાણ થઈ ચૂકેલું છે, એમને કોઈ અવકરવાનું હતું, પણ બીજાનું કલ્યાણ શી રીતે થાય? તરવર સરોવર સંત જન ચોથા વર્ષે મેઘ પરમારથ કે કારણે ચારો દરિયા દી. આવો સંત કોઈ દાડો જન્મ ના લે, જન્મે નહીં, પણ મહાપુરુષે કીધું કે ભગવાને ગીતામાં કીધું કે જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય, કોઈ આ જીવોનો અધપતન થતું હોય, ધર્મનું અધપતન થતું હોય, તો હું મારી યોગ માયા વડે જ્યારે આ વની ઉપર યોગ અવતાર લઈ અને ધર્મનું સ્થાપન કરું છું ને કરું છું, એવું આપણે ગીતાજી બોલે. અને આવો મનુષ્ય દેહ રત્ન ચિંતામણી આજે આપણને મળ્યો, આપણું કેટલું પુણ્ય એમ કહું છું. કેટલું ભાગ્ય કે આપણને હરિગુરુ સંતોના દેશની અંદર, એટલે ભારત વર્ષ ભૂમિની અંદર જે સનાતન ધર્મની સંસ્કૃતિમાં આપણને આવો જન્મ મળ્યો. કેટલો પ્રેમ, કેટલો ભાવ. તમે ડગલે ને પગલે જુઓ સંત દર્શન, ડગલે ને પગલે જુઓ તો જુઓ તો કોઈ જતી સતી સુરા સંતનું દર્શન આજે આપણને આ યુગે થઈ રહેલું છે. કોઈ કહે કે આ હાલનો યુગ બહુ ખરાબ ના, જતો દ્રષ્ટિ સતો સૃષ્ટિ. તમારા વિચાર, તમારી વાણી અને તમારું વર્તન, તમારી દ્રષ્ટિ પ્રમાણે આ જગત છે. પરમાત્માની જેમ છે તેમ જ રાખ્યું છે, તેમ જ રચેલું છે, એમાં કોઈ ફેરફાર થયો નહીં. ફેરફાર થયો હોય તો આપણી દ્રષ્ટિમાં થયો છે. દ્રષ્ટિ દોષથી પૃથ્વી તમને દોષવાળી લાગે, અને દ્રષ્ટિ નિર્મળ હોય. હમણાં સુંદર પદ બોલ્યા, હંસા નિર્મળતા જેની નેણમાં, દોષ દ્રષ્ટિમાં નોય લગાર, દુર્લભ એવા સંતને. હંસા બ્રહ્મરૂપ ભાળ એટલે ઈશ્વર રૂપ. આ ઈશ્વરનું સ્વરૂપ બેઠું છે હાલ, પણ હવે આ મનાય ખરું? મનાય જ ને. જેમ કે એનો કચરો વધારે ભરાઈ ગયેલો છે. ફેક્ટરીમાંથી તો હારી કચરા પેટી તૈયાર કોરી લાયા હતા, અંતઃકરણ શુદ્ધ, પણ હોય આયા જેડી આજુબાજુ આ ભ્રાંતિઓ વાળા શબ્દો, ભ્રમણાઓ વાળા શબ્દો, વિષય વિકાર વાળા શબ્દો, જેના હૃદયમાં કોની સરવણે થઈ અને બધા હૃદયમાં પ્રવેશ કરી ગયા છે. એનું હૃદય હર હંમેશો કોઈ દાડો એ નાસ્તિકતામાં જાય, એ વિષયમાં જાય, એ વેમમાં જાય, અંધશ્રદ્ધામાં જાય. મહાપુરુષે કીધેલું છે, અને જેનો હૃદય સારું છે, જેનો સંગ સારો છે, એનો મહાપુરુષે કીધેલું છે કે હાલે ભગવાન છે. આપણે આટલી બધી વાતો કરીએ, આપણું બધો જ છીએ, આપણે સમજુ છીએ. ખૂબ ખૂબ કોટી કોટી વાર વંદન જે ગુરુના શરણમાં જ્યાં છે તે, અને કદી ના જાવ હોય તો આ ભક્તિના માર્ગે જે ભજન કરી રહેલા છે તે પ્રકાર બે છે. ભક્તિના માર્ગમાં બે પ્રકાર છે, એક શ્રીય અને એક પ્રિય. શ્રીય એ સદગુરુનો દેશ છે, એ આત્મજ્ઞાન સ્વરૂપની પ્રાપ્તિ છે, અને પ્રિય એ મહાપુરુષે કીધેલું છે કે એને આ ભૌતિક સુખ મેળવવા માટે એ આ રહ્યા એ ગુણોવાળી સૃષ્ટિમાં એને ભગવાન મળે ને, એને રાજ મળે ને, એને આવું બધું ભૌતિક સુખ મળે ને, એ પ્રિય ભક્તિ સભા. પ્રિય એટલે આપણે વૈકુંઠ મળે, સ્વર્ગ મળે. અને એ મહાપુરુષે વંદન કર્યું, मात मिले पुनितात मिले सुत भ्रात मिले इति सुखदाई राज मिले गजबाज मिले सब साज मिले और मन वांछित फल पाई लोक मिले विधि लोक मिले और वैकुंठ जाई कहे सुंदर सब सुख मिले पर सत्संग संत समागम दुर्लभ भाई आ वस्तु दुर्लभ बे प्रकार આપણે આ બે પ્રકારે ભક્તિ થઈ રહેલી છે. એક કાચો એક પાકો ઘાટ કુંભારે ઘડ્યો, પાકો ઘડો જળ ભરી લાવે, કાચો પૂરમાં અડ્યો. એ ગુરુજી મને ભજન ભરું છું વળ્યો. મહાપુરુષે આ દેહ રહ્યો એ કાચો છે, સાચો નથી. ભલે રંગ રૂપાળો છે, જાણે ભાણામાંથી પાકો નીકળ્યો હોય ને એવો રંગ વાળો છે, એવી ભક્તિ વાળો છે, પણ આ કાચો છે. હારી ભક્તિ કાચા પાય
આપણે જે વેપાર થતો હોય ને તો એક પાકાનો થાય છે ને કાચાનો થાય છે. તમે જોજો માર્કેટમાં તમે જો ને તો એક કાચો થાય છે વેપાર ને એક પાકો થાય છે. કાચો વેપાર આ લોકથી સરગ લોક સુધી બધું જ તમે મેળવ્યું અને વેપાર જે કર્મનો વેપાર કરી અને એ મેળવ્યું છે પણ એ કાચો છે ને ભૂતળ ભક્તિ પદાર્થ મોટો બ્રહ્મલોકમાં નહીં પુણ્ય કરી ભલે અમરાપુરીમાં જ્યાં તો અંતે 84 માટે આ રહ્યો એ કાચી મહિમા છે. ત્યાં ચક્રમાં છે એ ચક્ર બહાર નીકળી નથી શક્યો અને પાકો છે ને એ ગુરુના ચરણમાં તન મન ધન આપી અને પછી પાવતી લીધી છે. પછી પાવતી લીધી છે પાકો છે એનો અને એ પાવતી લઈને જાય ને તો એનો ટેક્સ માફ થાય. આ બિલ લઈને જાય તો ને કે પેલું તો કાચાવાળા તો ગમે તેમ જોય ને તો એનું બિલ કોઈ ટેક્સ માફ થતો નથી. આવું એક સાવ સાચું છે. હારી એ સાચી વાત ગુરુના શરણમાં તમે તન મન ધન હમણાં સુંદર પદ બોલ્યા હતા. મારા પ્યારા ગુરુજીનો પરવાનો પરવાના ને દુનિયા શું જાણે દિલ દઈને બન્યો હું દીવાનો દીવાના ને દુનિયા શું જાણે. આપણે ગુરુના શરણમાં તમને ગુરુના શરણમાં જાય એટલે ભગવાન સિવાય બીજું કોઈ તમારા દ્રષ્ટિમાં ના હોય. ગુરુના સિવાય ભગવાન સિવાય કોઈ તમારી દ્રષ્ટિમાં ના હોય તો ગુરુનો દેશ સાચો. અને જો મોય ને મોય તમે કદાચ બીજી દ્રષ્ટિથી જોતા હો પછી તમારે હું ગુરુનું સ્વરૂપ છું, હું ઈશ્વરનું સ્વરૂપ, ઈશ્વર આવો સજીવ વિનાશી, હું ઈશ્વરનું સ્વરૂપ છું પણ હું બહેનું સ્વરૂપ છું ને એવું હશે તો કોઈ દાડો મેળ પડે એવો. પાકામાં આવો વેપાર છે, કાચામાં બધો છે પણ પાકો થયા નહીં એટલે તો મહાપુરુષે કીધેલું છે. મીરાબાઈએ કીધું કે હું તો નથી સંસારિયાના કામની. મહાપુરુષે કીધેલું છે કે મીરાબાઈના જેટલી ભક્તિ જ્યારે તમે ઇન્ટરવ્યુ આવે જે ગુરુના દેશમાં જાય ને ઇન્ટરવ્યુ આવે બા અને એમાં પાસ થાય તો જ પ્રહલાદજીને આવી, મીરાબાઈને આવી, ધ્રુવજીને આવી, કોણને ન થાય બધા જ પ્રમાણે દ્રૌપદાજીને આવી. મહાપુરુષે જોઈ જુઓ નરસિંહ મહેતાને તમામને ગુરુ મહારાજના શરણમાં જ્યાં ને એની પાકી પરીક્ષામાં અને એની પરીક્ષા પાકી થાય છે બાપ. માટે એથી હારી ન જાય. એને ખબર છે હાવ સાચો જે છે ને એ તો ગમે જેવી ઇન્ટરવ્યુ લેતો પાસ થાય ને. હા એમ કીધું. અમારે એક ભાઈને ભલામણ કરી એટલે કે બાપજી મને ખાલી લી એટલું કહેજો, બીજી તો એ કે તમારે કહી દેવું કે જેવી ઇન્ટરવ્યુ લેવી એવી પરીક્ષા લેવી લઈ લેજો, એમાં પાસા ના રહેતા. એમાં ભલામણ ના કરવાની કે મારી પરીક્ષામાં કોઈ કે મદદ કરી એવું ના જ કરવાનું. અને સંત ના પાડે છે બાપ કોઈ દિવસ ખીચડી કાચી કોઈ દાડો ના ઉતારવાની, નહીતર ખત થાય અને સોટા ઉડાડે ને એને પાકી થાય. અને પાકી છે ને એ કોઈ દાડો બોલે જ ને, દાજી જાય બળી જાય પણ કોઈ દાડો ખીચડી કોઈ દાડો પછી અને કાચી હોય ત્યાં સુધી આ બધી ખતબત ક્યાં થાય છે કાચામાં. આ વાત આ હાચાની વાત કરું છું હું. એક બાજુ કાચો સ્વભાવ આવી જે ભૂમિ પરમાત્માની પ્રાપ્તિ કરવા માટેની પાકા પ્રમાણે જેના ભાણસે ગુરુ મહારાજના બધું સોંપી દીધું. તન મન તો સોંપ્યો શરીર હે સોયા તેરે કારણે બધું અમે તમે સોંપી દીધું છે. હવે અમારા બહાર કશું રહ્યું. એક વખત ભગવાન વ્રજવાસીઓની પરીક્ષા લીધી. પૂનમનો દિવસ ભગવાન વનરાવનમાં જતા રહ્યા અને મધરાત થઈ ને એટલે ભગવાને એકદમ મોરલી વગાડી દીધી. એવી મોરલી વગાડીને એ બધો સૂતો જાગ્યો અને બસ એમનો એમ દોડ્યો બધો આવજો વનરાવન. બાળકોને એ ભૂલી ગયા બધા આવતા હતા વ્રજવાસા બધા ગોપી. આજે તમે ભાગવતમાં જોજો એક આખો ભાગ ભગવાન ડોંગરીજી મહારાજ ગોપીનો જ બતાવેલો છે. માટે કરીને દોડતા જોય છે એટલે ભગવાને એની પરીક્ષા તરત જ લઈ લીધી કે ઠેર જાઓ
એટલે એ એવી બ્રીક મારી તો સેજ પણ અહીંથી આગળ ડગલું ભર્યું. તમે શાસ્ત્ર વિરોધ વર્તન કર્યું. ભગવાને શું કીધું? શાસ્ત્રના વિરોધ વર્તન કર્યું. તમે ઠેર જાઓ. તમે મધરાત્રે તમે આજે તમારા પતિઓને છોડીને આવ્યા છો, માટે શાસ્ત્ર ના પાડે છે. હું તો પુરુષ છું, તમે ગોપીઓ છો બધા. તમે મધરાત્રે આવ્યા ચાલ્યા જાઓ. એ તો જેમ સ્થિર થયો એ થયો. જાવું શી રીતે? પાછું તો વળવાની છે. પહાડીઓ કોઈ હોવું જોઈએ ને. એક વાર બોલ્યા કે તમે ચાલ્યા જાઓ, છતાંય એમના એમ ઉભા રહ્યા, સહેજ પણ કલ્પના કર્યા વગર. બીજી વાર કીધું ને જ્યાં ત્રીસરી વાર કીધું એટલે નિષ્ઠા તમારી પરમાત્મા હાથે છે કે કોના હાથે છે? તમે ભક્તિ કરો છો શા માટે કરો છો? ભગવાન માટે કરો છો? તમારા મોક્ષ માટે કરો છો કે કોઈ બીજું બધું આ ભૌતિક મેળવવા માટે કરો છો? એ હવને ખબર છે. કોઈને પૂછવું એ હવને ખબર છે. એટલે ત્રીસરી વાર કીધું ને એ વખતે હશે રાધાજી પ્રેમથી બોલ્યા, બે હાથ જોડી કે પ્રભુ આપ જેમ કહેશો તેમ અમે વર્તવા માટે તૈયાર છો, પણ અમારી એક વાત હું આપને કહું એટલું તમે સાંભળો. અમે પાસે ચાલ્યા જઈએ. એક બ્રાહ્મણ હતા અને સમુદ્રદેવનું એમની પૂજન કરતા હતા. 12 મહિનાઓથી પૂજન કરે, ફૂલ ફળ વિધિવત પૂજન કર્યું સમુદ્રદેવનું. અને પૂજન કરી પછી સમુદ્રદેવને એક જળનો લોટો કાયમ ચડાવો. આપણે સૂર્યદેવને ચડાવીએ છીએ. આપણે ગંગા પૂજન કરવા જવું તો તમારે જળનો લોટો ચડાવવો પડે ને. તમારું ના અર્પણ કરો ત્યાં સુધી કોઈ દાડો મેળ આવે એવો. આ વાત સહેલી છે પણ આમ ઘણી મોય જોતો મુશ્કેલી છે. જ્યારે રાધાજીએ કીધું કે હે પ્રભુ 12 મહિના સુધી આ ભૂદેવે સમુદ્રદેવની પૂજા કર્યા અને કર્યા પછી 12 મહિના પૂરેપૂરો વિધિવત પૂરું થયું ને એટલે સમુદ્રદેવ આ મનુષ્યની આકૃતિ ધારણ કરી અને પોતે બોલ્યા કે માગો ભૂદેવ, તમે માગો એ આપો. ભૂદેવને ખબર હતી કે જો કદાચ ધનવાનોમાં અને જો માલનો ખજૂનો હોય તો સમુદ્ર પહાડ જ છે, બીજા કોઈના પહાડ. એટલું ધન એની અંદર ભરેલું છે. હું માગીશ એ મળશે ને. પણ હે ભગવાન, આ મહારાજ શ્રીએ કીધું કે મહારાજ તમે મને વચન આપો. તે સમુદ્રદેવને વચન આપ્યું અને એ વચન લીધા પછી કીધું પ્રભુ હું આપને 12 મહિના સુધી પૂજન કર્યું ને એ પૂજન હકીકત વિધિવત હતું, માટે તમે પ્રસન્ન થઈ મારા પર અનુગ્રહ કરીને મને વચન પણ આપ્યું છે, મને દર્શન પણ દીધો. હું વંદન કરું છું. જેમ કે વિષ્ણુનું સ્વરૂપ છો, સમુદ્ર એ વિષ્ણુનું સ્વરૂપ જ છે, માટે મને ખબર છે. માટે તમે હું માગું એ આપશો. પરંતુ હું એટલું જ માગું છું, તમે મને વચન આપ્યું હોય તો મેં 360 દિવસ તમારું પૂજન કરી અને તમને જે જળ ચડાવ્યું છે ને એટલું પાછું આલો કૃષ્ણ કનૈયા. સમુદ્રદેવ કે એ તો ના મળે. કે કેમ ના મળે? કે એ તો મારા સ્વરૂપ થઈ ગયું છે. તારે રાધાજીએ કીધું કે પ્રભુ અમે શરીરથી પાછા વળીએ, અમે તમને મન તન મન આપ્યું છે ને મન, એ મન અમારું પાછું આલો તો અમે અમારા જો જતા રહીએ કે એ તો મન ના મળે. કે જેમ એ તો મારામાં મળી ગયું છે તો પછી કે અમારામાં તો સ્ત્રી કે પુરુષ કે આ કોઈ નથી, અમારા તમે
જે અંતર્યામી ભગવાન છો આટલી નિષ્ઠા પરિપક્વતી થાય બાપ. આવી જ્યારે આપણામાં પરિપક્વતા આવે તો જ વાત બરાબર છે. શીલવંત એટલા મહાન છે, એટલા બધા વચનના પાબંદ છે. કાચ વાચ મન નિચલ રાખે ધન ધન જનની. મહાપુરુષે કીધેલું છે વિચાર વર્તન અને વાણી અને વિવેક આ આપણા પહાણીઓ હોવો જોઈએ. આપણને આવો એક સુંદર મહિમા આપ્યો. આવો જ્યારે પરમાત્માના પાસેથી એ વખતે ભગવાને પછી કીધું કે હવે જેમ કે જેના દિલના દોષ ટળ્યા છે એને વાલો મળ્યા છે, બીજા કોઈને મળ્યા. દોષનો અર્થ દેહ જેની દ્રષ્ટિમાં છે એની દ્રષ્ટિ દોષ વાળી છે, અને જેને પરમાત્માનું સ્વરૂપ સંતનું સ્વરૂપ જેની દ્રષ્ટિમાં છે એના દોષ દ્રષ્ટિમાંથી ટળી ગયેલા. પણ આપણી દ્રષ્ટિમાં આ બધું દેખાતું હોય ભૌતિકતા વાળું પદાર્થ, તો મહાપુરુષે કીધેલું છે કે એના માટે આપણે કાયમ સંતોના સત્સંગમાં જઈ અને અભ્યાસ વડે ભગવાન સુંદર એક બોલેલા છે કે પાપનું આંખથી બધું ઉતરે છે અંદર, અને મહાપુરુષે ઝેરનું સ્થાન જીભ છે. જ્યાં સુધી જીભ ઉપર ભગવાનનું નામ નહીં આવે ને ત્યાં સુધી આ ઝેર માટે એવો હરતો ફરતો ધંધો કરતો તમારા મુખમાં. એટલે કીધું જેના મુખમાં રામનું નામ નથી તેનો મનુષ્ય તનો અવતાર નથી. આવી પાકી ઇન્ટરવ્યુમાં પાકું. આ કાચા માલ વાળા તો સર્ગ ઉઠી ગયા. અહીંયા દેવો બધા મળે પણ દેવાથી દેવ મળે આવો બધો જે એ મળે જપથી મળે, તપથી મળે, પુણ્યથી મળે. આ શરીરથી એ બધું થાય છે. અને પાકો પરમાણુ મળે ને એ તો આ તન મન ધન અર્પણ કર્યા પછી મળે છે બાપ. પહેલો મળતો હારી એ ભૂમિકાને જેની પાકા હાથી જેને ને બોધ્યો. એ તો મીરાબાઈએ કીધું કે હે નાથ તમે જોડો તો હો સબ ઘટકી, પણ મીરો ભક્તિ કરે પ્રગટકી. તમારે અનેક છો પણ મારા માટે તો તમે એક છો. આપણા માટે એક જ ભૂમિકા હોય તો પણ તમારે તો જેટલા એક માણસને એવી ટેપ પથ્થર જોઈને પૂજે દેવ. મહાપુરુષે એવું કરવું છે તો કેટલો ગોખલો છે એ હવે ખબર હો. પાછી હું કોઈના પ્રમાણો નથી લેતો પણ ઘણો ખરો એ જ છે. ઘણા ખરા હોય આવે ને તો હાથે તો આટલા બધેલા દોયડા કો બોલો શું કરવાનું છના બધ્યા છે. આ પહેર્યા શું છે દોયડા. અમારે એક ભેંસ વિહાણી કે લાઈને પેલી પોલકું વગાડો નહીં કરે. મેં કીધું આમાં તો પતા ગાયો બેસ્યો છે કેટલો પોલકો લાવી દરજી બે હારવું પડે. આ બધા વાયાને આ ભક્તોની શું કરશો? ભક્તોની ભ્રમણા નથી બાજી તો બીજાને તો શું કહેશો બાપ? જ્યાં સુધી સંશય તમારો જતો નથી ત્યાં સુધી કોઈ દાડો મેળ પડે એવો માટે આજે આપણે આ માતૃદેવો ભવ પિતૃદેવો ભવ આ પ્રગટ વ્યવહારમાં આવો રૂપાળો સુંદર આવી મૂર્તિનો ઘડનાર બ્રહ્માનું સ્વરૂપ તો આ માતા છે, પિતા છે, બીજું કોણ છે? એ આ શરીરનો પ્રાણ અને શરીરનો ગાળનાર એ માતા છે, અને નાદનો આપનાર એ પિતા છે. મહાપુરુષોએ આવી એક સાચી વસ્તુ તમને આપી છે તોય તમે હજુ સુધી તો બીજે ગોખલો ખોળો. જ્યાં સુધી હજુ નમી કહેતા સાચી વસ્તુ માટે જેની પરમાત્મા સાથે ગુરુના શરણમાં જ્યાં પછી જેને બસ ગુરુ સવાય સબરીબાઈને જ્યારે માતંગજીના આશ્રમે ગયા ને એટલે સબરીબાઈની આર્તનાદ જોયો હતો. એમને કીધું કે દર્દી મારી દોટ મૂકીને ગઈ ગુરુ માતંગજીના પાસ, રક્ષા કરજો ગુરુદેવજી, મને સંતો આપે છે ત્રાસ. આવો શબ્દ વાપર્યો એટલે ગુરુજીએ કીધું કે બેટા સંત તારે મારે નહીં. કો બોલો આ પેટની પીડ ને ઘરની ભીડ કને કેવ્યા આવા માર તો પડ્યો છે. તારે સબરીબાઈ ત્યાં બોલે ઘરની વળી વનમાં ગઈ
વનમાં. આ સંસાર ની તો બળેલી જ છું હું. ઘર નહીં બળી વનમાં ગઈ, આ સાધુ સંતોના સાનિધ્યમાં આવી. ઘર નહીં બળી વનમાં ગઈ, વનમાં લાગી લાઈ. પ્રાલબ્ધનો ખેલ છે, ગુરુજી કોના આગળ કહેવાય. હવે હું અહીં જો કદાચ આ મારા હવે બીજે તો કોઈ એવી જગ્યા જ નથી અમારા અંતરની વાત કરો. મારે ગુરુજીને આમ થયું કે આ ખરેખર કોઈક ઉત્તમ અધિકારી છે અને પૂર્વનો યોગ પષ્ટ આત્મા છે. આમ દ્રષ્ટિ કરીને તો જેના હૃદયમાં રોમ રમી રહેલા હતા બાપ. આપણે તો રાત દાડો મંદિરમાં જાવ તો કોમ ને કોમ રોમ તો આવે જ ને. જે કોઈ છે તે પરમાત્મા હાથીની તમારી જોડાણ હોવી જોઈએ, બીજા કોઈના હાથી તમારી જોડાણ ના હોવી જોઈએ. આ સબરીબાઈનો હોબળ્યો ને બરાબર. એટલે પછી ગુરુજીએ પૂછ્યું કે કોણ તું છે? તારે પછી એને કીધું કે ભીલકુળમાં અવતાર મારો ગુરુજી અને સબરી મારું નામ. વનવગડાના રહેવાસી અને ગુરુજી અમારા ના હોય ગોમ. મારે બધું જોયું અને ત્યાં સહી મહાપુરુષે કીધી કે ભક્ત બીજ પલટે નહીં ચૂક જાય અનંત. ભલે ને કર્મ સંજોગે અવતરે તોય રહે સંતનો સંત. આમ જોયું તો ભગવાનનું દિલ મોય. રામ રમી રહેલા રામનો ઉદય એમને જોયું કે ખરેખર સાવ સાચું જેના હૃદયમાં રામની મહિમા ચાલી રહી. દયા ધર્મ કા મૂળ હે પાપ મૂળ અભિમાન. પછી ગુરુજીએ એને પૂછ્યું, જો આપણે બધા જ કદાચ હવની ના સમાજની અંદર બધા નાથ ભાઈ જ હોય, પણ સંબંધ કરવાનો દીકરીને કોઈ દીકરા ના આવે એટલે બરાબર ચકાસણી કરવી પડે. એમનું કુળ શું છે, એના પિતા કોણ હતા, એની મા કોણ હતો, એનું મુહાળ કયો છે, એમનો પુહાળ કયો છે, આવું બધું જોવો. આમ તો બધા જ ખાવા પીવામાં બધા ભાઈ બહેન હતા, બધા નાથ ભાઈ જ હતા, પણ લેવડ દેવડનો જો વ્યવહાર થવાનો આવે ને એટલે બરાબર ચકાસણી કરે ને. હવે ગુરુજીને મને સબરીબાઈની જે માગણી થઈ ને એટલે ગુરુજીએ એમની પરીક્ષા કરી દીધી, એમની બરાબર ચકાસણી કરી. સૌ વિચાર સબરી તારો પહોંચાડું તું જ ગામ. આ કુટીઓ છે સંતની અહીંયા નીત જપાય છે નામ. તે દાડે ને તારી પાછું ઓવો એ દાડે એકલું નહીં. અત્યારે કોમ ને રોમ ને ખાવા પીવાનું ને નાચવાનું ને કૂદવાનું ને પહેરવાનું આવું બધું વિલાસવાળું જીવન ગુરુ મહારાજ સંતોના આશ્રમમાં ના હોય. એ તો આદિ તો તથા બપોરે ખાતું હોય તો વળી હોદ નાહે હોય અને બીજા દાડે વળી ગોકળા આઠમાં હોય, પણ હોય રામ નામનો જો લેવાનું હોય તો મહાપુરુષોની આ મહિમા. એ વખતે બસ સબરીબાઈ નહીં શો વિચાર છે તારો બંદોબસ્ત પૂરો કરી આલું. તું તારે જીવન પર્યંત અમે બંધાયેલા છે, તારે ત્યાં પહોંચાડી દઉં. સબરીબાઈએ પાસે કબૂલાત કરી છે. આપણે તો આજ આવ્યા ને ઘણી વખત એક અમારા ઉપદેશ આવેલો ભાઈ 4 વાગ્યા ને એટલે બહાર જઈને એ તો જતો રહ્યો. તન લીધું, મન લીધું, પાછું ધન લીધું. કે ચો જાય છે એટલે કે ગાયો દોવાનો ટેમ થયો છે, જો ઉપદેશ લેવા આવ્યા. મહાપુરુષે કીધેલું છે કે આ બધું સબરીબાઈને એ જ પૂછ્યું પાસે શો વિચાર સબરી તારો પહોંચાડું તું જ ગામ. આ કુટીઓ સંતની અહીંયા નીત જપાય છે નામ. ભગવાનના નામ સિવાય બીજું આ કોઈ મળે નહીં. રામ નામ લાડવા, ગોપાળ નામ ઘી, કૃષ્ણ નામ ખીર ખોડ, ગોળી ગોળી પી. બસ યાર આનંદ કરવાનો છે. હું બીજું કોઈ જોઈએ તમારે આવું બધું એ તો મહાપુરુષે કીધેલું છે કે ખારા બપોરે ચૂલા ગળીઓ રોટલા કરવા જવું પડે. એ કોઈ આમ અત્યારના આ તમારા ગેસ આવ્યા છે એ ના મળે, અને પતરો હોય, ધૂણીઓ તપતી હોય. મહાપુરુષે કીધેલું છે કે એમાં એસી મળે નહીં. આમાં તો મહાપુરુષે કીધેલું છે કે કબીરજીએ સુંદર વાત કીધી એક વાતમાં, સાયામાં બેસું તો ધૂપ વ્યાપે, ધૂપ શીતળ હો જાય, સાયા ધૂપથી મારા સદગુરુ ન્યારા, મેં સદગુરુની
આવું પરમાત્મા સાથે મીરાબાઈ હતા સંતોને સાક્ષાત જે ગુરુના શરણમાં થઈ અને પાકું જેની વસ્તુ હોરી છે એમને પરીક્ષા એ વખતે બધું વર્ણન કર્યું છે મહાપુરુષે. એની મહાપુરુષોની મહિમા એવી ગાઈ છે. માટે કરીને એક પદ બોલો, જ્યારે 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 સાથે ગુરુના શરણમાં થઈ પછી એમની ઇન્ટરવ્યુ આવીને પાસ થયા છે એની વાતો કરું છું. એની વારે ભગવાન આવે ને એને એક છે અને તમારે તો જેટલા મોખ આવે તો હવારો 10 તો પરિણાયોમાં 10 દીવા કર્યા હોય. મહાપુરુષે કીધેલું છે કે આ બધી જ કબીરજીએ એક વાત કરી કે ગુરુ મહારાજ જો કુંવારી દીકરી હોય ત્યાં સુધી કોઈ મહાપુરુષે કીધેલું છે કે બધો વર્ત કરી શકે, પણ લગ્ન કર્યા ચેડી એક જ વર્ત રહ્યું. કયું? પ્રતિવ્રત. પતિવ્રત. પતિવ્રત એટલે પતિ કે એમ જ કરવું એ વ્રત હોય. એ રાખે એ ન કે મારે ઈવન ખવારી પછી ખાવું એ વ્રત નહીં. પતિ કેમ કરવું એટલું જ વર્ત રહ્યું. એ વર્ત તો જ તું પર પ્રતિવંતા છે, નહીતર નહીં. તેમ ગુરુમુખી અને સતીનો અને સેવકનો બેનો એક જ ધર્મ છે. આ મહાપુરુષે નક્કી કરેલું છે કે કોઈ દાડો સતીને આ જે પ્રતિવંતા હોય સતીને પતિ ઊંઝેલી ના જુએ હરી અને શિષ્યને ગુરુ ઊંઝેલો ના જુએ અને હારી ચેતનવંતી જે તાજેન ઘોડી હોય ને એને અશ્વાન બેઠેલી ના જોઈ હોય. આ ત્રણનું પ્રમાણ છે અમારા. કોઈ દિવસ સ્વાર એને ઘોડીને બેઠેલી ના જુએ. છે જતું તો પણ આવતો હોય ને એટલી બધી હારો કદી અમે એની થાક ઉતારવામાં બેસીને આમ આરોટીને ઊભી થવું હોય ને તોય આવે તો એ ઊભી જ હોય આમ કરીને. તેમ શિષ્ય બધું કામકાજ કરી ગુરુની સેવા કરી અને પછી ગુરુજીને બધા આરામ કરવા માંડે ને એના ચેડી ઊંઘે અને હમારો હજુ તો બધા હુર્યા છે ને એ પહેલો તો ઉઠ્યો હોય. હવે એમ બેને પ્રતિવંતાની પ્રમાણ બતાવ્યું કે હવના પહેલા બધાની સેવા બીજી કરીને બધું કરી પછી એ પછી બધા આરામમાં જ હોય ને એટલે હુઈ રહે. અને હજુ તો 4 વાગે કોઈ ઉઠ્યું ન હોય ને વહેલા ઉઠે બધાનું પાણી ગરમ કરે, પોતાને ઉઠીને જે કોઈ નિત્યકર્મ હોય એ કરતા હોય. પણ અત્યારે તો આપણે તો મોડા ઉઠે ને પછી કહે કે પેલી મારા મોતાનો ગોદડો લેજો નો. કૃષ્ણ કનૈયા પ્રતિવંતાનો ધર્મ છે. હવે આવડું છે, પેલો પ્રતિવંતા હતો ને હવે હવે આમ થઈ ગયું છે. તમે જોજો બધો ને બધું. ઘણી વખત હું જાતો હોય ને તો બાઈ થાલી માલી હેરતી હોય ને ભાઈના ગભામાં છોકરું જ હોય. હવે પકડતી જ નથી. કો બોલો શું કરવાનું? તમે જુઓ, તમે તમારા અહીંયા હારા જતો હોય તોય જુઓ. હારો તાચી રહ્યો હોય કે વાહ વાહ અમારે તો છોડી બૂનબા આવે છે અને જમાઈ છાયા આવે છે અને અહીંયાના પાડ તો 2 છોકરો વળગેલો ના તો ઠાલો માલો ગપે ઠેલો પેલું પાકીટ વળગાડેલું હોય. મહાપુરુષે કીધેલું છે કે વર્તન જ્યાં સુધી સંસ્કૃતિ મય ના હોય તો મહાપુરુષે કીધેલું છે કે એ કોઈ દાડો મેળ પડે એવો નથી. મહાન પહેલા તો અમારી વારામાં તો અમે ઘણી વખત જઈએ ને તો એક હવે કે આ ગામ છોડીને હોમું જ ગામ આવ્યું છે સાસરાનું તો એ આટલે બેસી જ હોય અને અમે અહીં ઘેર જઈએ ને એના ચેડી આવો. હાથી કોઈ દાડો ને પિતાના કે માતાના જોતે કોઈ દાડો બાળકને પણ તેડાય નહીં. આટલી બધી મર્યાદા હતી. અને અત્યારે તો આજે તો કે કીધું છે કે વહુને ડિલિવરી કે માટે લઈ ગયા છે એટલે કે હેડો હું જાઉં છું. એ પહેલો તો એનો પતિ જઈને ઉસે બેઠો હોય એવો બાપો જઈને કરો. આ દશાઓ મહાપુરુષ વિવેક ને મર્યાદા જતી રહી પછી શું કરશે બાપ? ગમે તેટલી સેલરી હારી હોય પણ મોંથી રસ જતો રહ્યો તો તેમ જીવન કદાચ ગમે તેટલું શિક્ષણ મેળવ્યું પણ મોંથી વિવેક જતો રહ્યો, મર્યાદા જતી રહી, તમારા સંસ્કાર જતા રહ્યા તો શું કોમનું શું? મહાપુરુષે આધાર આખા વિશ્વની અંદર અમારે કહેવત છે કે અમારે ઢીલોણા ગોળાન એ બધું
પહેલા બહેણો હતો અને હરવું હતું ને એટલે માં શેલરીઓ એટલી બધી હારી થાય. એ નવાબ શિકાર કરવા નીકળેલો પાલનપુરનો અને અહીંથી વળતો આવે છે ને એને તરસ લાગી. એને એક માજી બેઠો બેઠો 81 વર્ષનો ચાર લી એટલે અહીં થઈને ઘોડી લઈને હેડ્યા. એટલે એને કીધું કે માજી મારે પાણી પીવું છે. કે ઉભો રે ભાઈ તાર પાઉં. એને ખબર ને કે આ નવાબ છે. એ તો તે દાંતડો હતો ને તે આમ કરીને શેલરીનો ડોકો હતો ને કાપી અને પછી આમાં લોટો હતો જો આમ હાઈ રહ્યા તે ધાર થઈ ને જે લોટો ભરાઈ રહ્યો નવાબ ના હાલ્યો કે લે ભાઈ કે ફેર પીવું છે. એટલે ફેર પીવાનો કર્યો ને એટલે કે આટલું બધું શેલરીમાં રસ ન કરો. આપણે જે કોઈથી આપણે જે કોલુમાં કે કોઈમાં સાધનમાં વણા આટલી ધાર થાય છે અને હું તો એના પહાણથી કોઈ કરવેરામાં તો ઓછું લીધું. આવો વિચાર છે. એટલે ફેર કોઈને દાંતડાથી ડોકો કાપ્યો અને ઓમ કર્યું તો 2-4 સોટા પડીને પછી રહી ગયું. પછી કે માં કે કહો તો કે ભાઈ કહો તો માતાજીમાં તો એ રસકત જો અને કે તો તમારી તમારી કોઈ દોનત બગડી છે. તમારા કોઈ દોનત બગડી. તારે પછી એને કીધું કે માં હું નવાબ છું પણ મારા હૃદયમાં એમ છું ને કે બસ તારે મહાવૃષિ નરપતિ નીતિના હેણ પ્રજા જેની પાપી આ કન્યાઓ વેચીને કણ ખોય વિરોધ નાશ વ્યાપી હોય ને ચોથી પછી ભરા હે બાપ માટે કરીને આવી એક સાચી વસ્તુને આવા સાચા સંતોની એક દેણ છે. સાચા સંતો આજે પણ એવા ને એવા છે પરંતુ મોટો ભાગ આજે વિવેક માંથી કે મારે હમણાં એક થોડુંક એવું બન્યું ને માર જોડે કે આ જમાનો ખરાબ છે એમ પ્રેમ લગ્ન કરી લીધો સમાજનો હતો એટલે મને કે આ બધો એટલે મેં કીધું એટલે એ ભાઈ હતી પોલીસ ખાતામાં. મેં કીધું તમારું ના ભરા પેટ ભરાતું ના હોય તો કોશી કરીને ફોડી નાખો. આગળ એક મા બાપ બે હોય અને 2-3 ભાઈ હોય 2-3 દીકરીઓ હોય તોય ચોય નોકરીએ ન મોકલ્યો 100 જણોનું પૂરું કરે એમનો બધો વ્યવહાર કરે લગ્ન કરીને પ્રેમથી મોકલે અને તોય આનંદથી વ્યવહાર આવે તો આવો 2-4 દાડા રહેતા હતા. અને તમારે તો ઘરમાં એકે ઘરમાં જ રહેતું નથી ને બધો જ નોકરી તોય તમારું ભરાતું નથી. હવે આજે તમારો દીકરો હોય મોડાસા અને દીકરી જે લગ્ન કરેલી હોય ભુજમાં અને 12 મહિને ભેગા ન થાય કો બોલો હવે આ રહી તમારે કમાણી કરે ખવાડવાની છે. તમે તમારું વિચારી શકતા નથી. તમે તમારો તો આટલું બધું તમારે હું ખોટ આવી કયું એટલું બધું તમારે વધારે વાપરવાનું આવ્યું કે જેથી કરીને તમે કોઈ કરી શકતા નથી. મહાપ્રસિદ્ધ આવું ચોક્કસ છે. મહાન આવું એક ખેડૂત હોય ને તો એનો આપણે જે પશુપાલન કરે છે ને તો એના બાળકોના સાથે કોઈ હિમો લગાડે શીળ ભેળે નથી કરતો. અને આટલો બધો તમે ધંધો કરો છો આટલી નોકરીઓ કરો છો તમારું આવું જીવન એક મહાપુરુષે કીધેલું છે કે ભક્તિનો માર્ગ એટલો બધો સારો છે કે એની અંદર કોઈ ભેળસેળ સુધી થયો નથી. પણ ભક્તિના માર્ગની અંદર ગુરુ વચનોના ધારાએ જે ચાલ્યા ત્યાં અને એ વાત ઉપર પછી આજે મહાપુરુષે કાચો માલ કોઈ ને કોઈ ઠેઠ ઇન્દ્રલોકોથી જ્યાં સ્વર્ગ મેળવ્યો છતાં ફેર પાછા જીવાત્મા 84ના ચક્રમાં ભર્યા. પણ જે ગુરુના શરણમાં જ્યાં છે એમને પછી આ જન્મ મરણના ચક્રમાંથી મુક્ત થયા છે પણ એ પરીક્ષામાં પૂરા પાસ થયા છે. એનું જીવન પ્રભુમય છે. માટે એક પદ બોલું આપ બધા પ્રેમથી બોલજો છે. બોલીએ કૃષ્ણ કનૈયા. તમે સાથ હાલજો થોડોક બોલાય તો બોલજો. ભગવાને મોઢું મુખ આલ્યું છે એટલે
બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય. સિયા રામ કહો રાધે શ્યામ કહો સિયા રામ વિના ઉદ્ધાર નથી. સિયા રામ કહો રાધે શ્યામ કહો સિયા રામ વિના ઉદ્ધાર નથી. સિયા રામ કહો રાધે શ્યામ કહો સિયા રામ વિના ઉદ્ધાર નથી. સિયા રામ કહો રાધે શ્યામ કહો સિયા રામ વિના ઉદ્ધાર નથી. તેને મને હરિ ભજવાની દેવ પડી. હે મને હરિ ભગવાનની દેવ પડી. મને હરિ ભજવાની દેવ પડી. હે મને હરિ ભગવાનની દેવ પડી. હે મને વાલો ન વિસરે રે મારો વાલો ન વિસરે કગડી. હે મારો વાલો ન વિસરે સિયા રામ કહો રાધે શ્યામ કહો સિયા રામ હે મીરાબાઈને ભીડ પડી. હે જ્યારે મીરાબાઈને ભીડ પડી. હે વાલે પીધો આવી કરગરી. હે સીતારામ કહો રાધે શ્યામ કહો સિયા રામ વિના ઉદ્ધાર નથી. હે મને હરિ ભગવાનની દેવ પડી. હે મને વાલો ન વિસરે
જેને સુપ્યો છે તન મન ને દીધો શરીર વાલા તારા કારણે આ બધું તારું છે, પણ હવે લાજ મારી ઊંડી છમળિયાને મહાપુરુષે કીધું. જ્યારે ગુરુ મહારાજને સર્વસ્વ સુપ્યું આવા મહાપુરુષે એક બાજુ રાણાજીએ રણવંતી જ્યારે શક્તિનું સ્વરૂપ રાક્ષસોનો નાશ કરનારી શક્તિ સ્વરૂપ એવી મેણથી તરવાર જુદી કરી અને બીજી બાજુ હાથમાં ઝેરનો કટોરો લીધો. મીરાબાઈ હસી જાય એકદમ. મીરાબાઈને એક ઘડીવાર બેહો. મીરાબાઈને જ્યારે કથામાં જવું હોય તો પ્રસાદ લીધા કરજે તો પાપ લાગે એવું છે આયા. જ્યારે મીરાબાઈને આમ આનંદ થયો. મીરાબાઈને એમ નતું કે રણોજી મારો દુશ્મન છે, મારો ભગવાન છે, આજે મારી આ રણાજીના રૂપમાં આવી અને પણ ગુરુજી આ પરીક્ષા કરે છે ને આપણને તો દુશ્મન દેખાય છે. આ બધા આવું કરે તો કે હવે તો ભક્તોની થઈ ગયા છે કે આ વહે પડેલો છે પેલા ભાવનો બીજું કે છે. તમે જે ભજન કરો છો તે કોઈ તાર બીજું શું કે તમને ઓહો હવે તો ભગતની પૂછડી થઈ ગયા છે. તમને ખેદાનો થાય. મહાપુરુષે કીધેલું છે કે જ્યાં સુધી હજુ સુધી અંતઃકરણ જો ખેદ કરતું હોય તો તમે હજુ સુધી સોંપ્યું. જ્યારે આમ મીરાબાઈને આમ હસી ગયો હો રણાજી હો મલક જેમ ભગવાન અર્જુનજીને વિષાદમાં એમનું મુખ બલકતું હતું ને એમ મીરાબાઈનું હે રણાજી. પાછા કોઈ વાણીમાં મીરાબાઈને કોઈ બીજો શબ્દ નથી વાપર્યો. રણાજી રણાજી રણાજી. કેટલો વિવેક છે, કેટલો વિવેક છે એમ કહું છું વાણીમાં. અને આપણે તો પેલો મારો આ પડ્યો છે પેલો મને હા કોઈ ના આવડે તો મહાપુરુષે ચોખે ચોખ્ખું નામ લે કે આ મોપ તો મારા હોવા પડ્યો છે એટલું કહેતો તો સારું. પણ બીજું બોલે બાપ ઝેર ભરેલી વાણી કહો આ ઝેર છે કે હવે કહો બોલો હજુ તો હાથમાં છે ને મને ઝેર ચડ્યું હતું. ભક્તિના માર્ગમાં શબ્દોના મહાપુરુષે અજ્ઞાની લોકો ફાવે તેમ બોલે તે તો કોને ના દરિયે બેસીને જરા બોધ સાંભળીએ, રાત દિવસ ના રળીએ બેસીને જરા બોધ સાંભળીએ. આવો ગરીબદાસજી મહારાજ કહે છે. એટલે પછી મીરાબાઈએ એવો મશીન રાણાજીને એક હાથમાં જ્યારે શમશેર છે બીજી બાજુમાં કટોરો. મીરાબાઈ હસીન રાણાજીના નજીક ગયા. હે રાણાજી શા માટે તમે આટલું બધું આ શું કર્યું? આ બધું આટલું બધું તમે આટલું બધું એક બાજુ છે કોઈ સુરવીર, કોઈ કદાચ ગાયોને વારે ચડ્યા હોય, કોઈ બેન બુનને વારે ચડ્યા હોય તો કદાચ મેળથી જુદી કરો. પણ આ વસ્ત્રવળાની આજે આ શક્તિનું બહાર કાઢી છે. મને કે તમારું કાં તો ઝેર પીઓ અને કાં તો ના પીઓ તો આનાથી મસ્તક તમારું શેદવાનું છે. પણ શા માટે કે તમને મારવા માટે. મીરાબાઈ હસીને કીધું
હે રાણાજી રામ મરે તો મીરો મરે કે રામ તો ના મરે તો કે મીરોય ના મરે કૃષ્ણ કનૈયા આપણે તમારે તો હોય ડગલે ને પગલે મરવાની જ બીક છે બીજું શું છે માટે કરીને આવો તમામ મહાપુરુષોએ આખી લાઈન જુઓ જેને ગુરુનું શરણમાં જ્યાં છે ને ત્યાંની ઇન્ટરવ્યુ આવી છે અને એ ઇન્ટરવ્યુનો આજે તમે ઉપયોગ કરો છો બાપ કે ઓહો સબરીબાઈનો બહુ જોઈ દો ને સબરીબાઈએ છે પાસે હું કીધું મારે ઈષ્ટ આપ છો એક સદગુરુ દેવ આ પામરોની ગુલામી કરતો ઉત્તમ સંતોની સેવ સાચી વસ્તુ શું છે આવો પગ મોડ્યો પણ આપણે તો જ્યાં સુધી આવી ગુરુના શરણ જ્યાં છે એની પાકો પ્રમાણો છે કોઈ દાડો અનાદિથી આના આજ મારા રોમ આ મારા સંતો આવાના આના છે આજ મહાપુરુષે કીધેલું છે કે આજ ભક્તો સંતો યુગે યુગે ભગવાને ગીતામાં કીધું કે અર્જુન આપણે તો ક્યારે નતા પહેલા હતા આજે છીએ પાછો દેવાના જો જેવી જરૂર પડે ને એવો ડ્રેસ બદલીને આવીએ છે બીજું કોઈ નથી આપણે તો એના એ તરગાળા છીએ જેવો ભજપાનો હોય ને એવો કોઈ વખત ભરથોરી બને તો કોઈ વખત એવો વળી હરિચંદ્ર બને કોઈ વળી કોઈ ડાકુએ બને પડો પણ આ જ્યારે આ યુગી એના એ જે વખત ગોકુળમાં ભગવાન હતા તંદાળા આજે આજ રાસ છે આજ સત્સંગ છે યુગે યુગે પરમાત્મા હાજર છે માટે નિષ્ઠા કોઈ દાડો ના કરવાની બહુ શ્રદ્ધા બહુ વિશ્વાસ બસ રાત દિવસ પણ ટેવ પાડવી એક દારૂડિયાને ટેવ પડે ને અમારા ભાઈ હતો એ કુટુંબમાં તે આર્થિક બહુ પીડાયેલો નાનપણમાં એના ઘેરથી જતા રહે બાળકો 2-4 એ પરિસ્થિતિ એવી તે અમારે અહીં બાળકો બધું કરે અને માજી હતા કે એટલે અહીંથી પછી અમે એને દાડા બહુ એટલું કે હું તમારામાંથી લઈ જઈને બાળકોને હોજ હવાર ચાર માગે એટલે હાલજો રોટલી કરીને આવું પરિસ્થિતિમાં ભેંસો રાખે એ દૂધ ભરાવા જાય ડેરીમાં અમે કહી દીધું કે એમને પૈસા ના હાલવાના એટલે પછી દૂધ લઈને જાય ને એટલે મંત્રીને કે સાહેબ મહેમાન આવ્યા છે જે જીને મને ઠેલીએ કાપી દો 500 ગ્રામ જી લે કે તો ડબ્બો લે કિલોનો અને કહો તો ઠેલી લે મહેમાન આવ્યા છે તમે તારા દૂધમાં વાળજો એ ઠેલી લઈ અને દારૂડિયા નહીં જાય એ જીની ઠેલી આલે અને દારૂની ઠેલી લે શું પડ્યું તું અને આ ટેવ પડી હતી કહો બોલો આ જી આલી ને દારૂ પીએ તો એક ઠેલીની ચેટલી આવે પણ એને ટેવ પડી દીધી એને કદી દાગીનો હોનાનો હોય તો શું અરે મહાપુરુષે કીધું કે આ છેવટ જ્યાં આ એવી ટેવ છે ને કે અરે રાધા ધર્મ જેવા મહાન પુરુષો એ આજે એમના જેવો કોઈ ધર્મ યુધિષ્ઠિર જેવો ના ગણાય પણ ઈયોને નશો ચડ્યો ને તારે દ્રૌપદાજીને હોડમાં મૂકી દીધો આ હું હતો નશો હતો એવું નથી કે એકલું વ્યસન કરો એટલે જ નશો છે આ રહ્યો એ મત ચડ્યો શું અમે હારી ગયા છો સુધી મૂચી પડેલા અને એ શાસ્ત્ર ના પાડે છે કે કોઈ દિવસ બીજું બધું અડવાનું મૂકી શકો છો ઓળમાં મૂકી શકો છો પણ કોઈ દાડો દીકરી બેન કે સ્ત્રીને તમે ઓળમાં મૂકી શકતા પણ સતોય પ્રતિવંતાના ધર્મનું પાલન કરી વડીલનું વચન જાળવી અને એ વાત જે દાસ દાસીઓ હજારો હતો એ દીકરી અને એ શક્તિનું સ્વરૂપ પોતો કરવા જાય ઘરનો વાસણનો વાળવા બીજા એટલે એવું કોઈ દાડો કર્મ ના કરો કે જેથી કરીને હોતું એને બીજા ઘરે જઈને આવો ગુલામી કરવી પડે અને તમારે જમી ખોતરવી પડે ને એવું કોઈ દાડો કર્મ ના કરવું ને ના કરવું એ ના પાડે છે મહાપુરુષો આ ધ્યાનમાં રાખવાનું મજૂરી અડધો ખાવાનું પણ આ તો વટ ચડ્યો એટલે અમારો તો દરબારો નતો વગર નશો જ છે હા તારી ના કરે ભૂતકાળ યાદ કરે તો એને તો વગર ઘોડા કૂદવા મોડે આ બધી આ પાવર ચડેલો છે હવે શું કરશે બાપ
મહાપુરુષે કીધું પીને ઘેરે આવે એટલે તો શી ખબર એ થાળીમાં હાથ પડે છે કે ચૂલામાં પડે છે એ ખબર નથી, શું રોજ્યું છે એ ખબર નથી, ચો હુરવાનું છે એ ખબર માટે કરીને આ બધું જ્યું ને તો આવામાં જતું રહ્યું છે બધું. જે સત્યા સમય અને સ્થાન જો કોઈ ગુમાવતા હોય ને તો પોતે પોતાના સમય અને ભાન રાખ્યું નહીં, પોતાની સત્યાનું પણ ભાન રાખ્યું નહીં, અને પોતાના કુળનું હું કોણ છું ને, મારે ચો બેહાય, શું ખવાય, શું પીવાય, શું જોવરાય છે ન જોવરાય, શું બોલાય ન બોલાય, આ બધું જ વિવેક પોતાનામાં હોવો જોઈએ. અને એ વિવેક છૂટી જાય ને ત્યારે આપણે ગોળાનું પાણી એ જતું રહે. બાપ બેન બેહી રહી હોય, હવે કો બોલો રાધવું છે, ગોળા પાણી જ નથી અને બહાર ભરવા જવરાય ને આ તો આબરૂ જતી રહે. હવે આગળ છે પીન હુર્યા હોય શીરતી કરવું. માટે કરીને આ દશામાં મહાપુરુષે આખું એનું પરિણામ આજે પણ વારંવાર એ જ કહેવામાં છે. મને હું ભાગવતનો એક પંક્તિ વાંચી હતી ડોંગરીજી મહારાજની કે મોટા મોટા માર્યા જ્યાં જ્યારે આવા લતમાં પડી ગયા ને, કુસંગના સંગમાં જતા રહ્યા ને ત્યારે બધું ખોઈ નાખ્યું. માટે કરીએ કોઈ દાડો કોઈ કુસંગ સંગ કરવાનો નહીં, ન ખાવાનું ન ખાવું, ન પીવાનું ન પીવાનું, ન લેવાનું ન લેવાનું, ન રમવાનું ના રમાય, એવો એક નિયમ રાખો. અને આ તો વસુંધરા જ્યારે ભગવાન જેવાને પ્રગટ થવું હોય તો એ ભૂમિમાં થાય. બોલીએ કૃષ્ણ કનૈયા. માટે અહીં તો નિર્મળ પવિત્ર ભૂમિ છે જ ભારતની. બોલીએ હવે એટલું કઈ મારી વાણીને વિરામ આપો. સદગુરુ ભગવાન કી બોલો સદગુરુ દેવ.